જય પ્રભુ. આખી દુનિયા શિવરાત્રિ મનાવતી હશે અને આપણે પણ અહીં શિવરાત્રિ મનાવીએ છીએ, પણ એક ફેર એટલો છે કે બધાને જે સ્થાપેલું લિંગ હોય અથવા સ્વયંભૂ લિંગ હોય એ જ લિંગના દર્શન કરવા મળે, જ્યારે અહીં જીવતા જાગતા બોલતા ચાલતા હરતા ફરતા શિવના દર્શન કરવા મળે. તો એક ઈંચની શંકા જો કોઈના મનમાં હોય કે અહીં આપણે જેના દર્શન કરીએ છીએ એ શિવ સ્વયં જ છે, એમાં સહેજ પણ શંકા નથી. કારણ કે જે પ્રકાશ 50 વર્ષથી આવી રહ્યો છે, ખરેખર ઘણીવાર મને એવો વિચાર આવે કે કદાચ આ ધરતી ઉપર આ મહાચિદાકાશ પ્રકાશનું અવતરણ ના થયું હોત તો આપણને સંતોષ માની લેવો પડત કે આ જે શાસ્ત્રો લખાયા છે એટલાથી જ આ પ્રકાશ થઈ શકે. પણ આ પ્રકાશને સાંભળીને એવું થાય કે એ શાસ્ત્રો મહાન છે, પણ એમાં કંઈક થોડો ગૂંચવાળો થવાની શક્યતા છે. વશિષ્ઠે કહ્યું છે અનેક મત છે, અનેક પંથ છે, અનેક ફાંટા છે, અનેક સંપ્રદાય છે, અનેક માન્યતાઓ છે, અને લગભગ એ માન્યતાઓની અંદર જો કોઈ એક જ માન્યતા પકડી જાય તો આ પ્રકાશને અવરોધી નાખે એમ. જ્યારે અહીં જે પ્રકાશ ચાલી રહ્યો છે એટલે પ્રભુ કહે છે કે અત્યંત સૂક્ષ્મ અને સંપૂર્ણ શુદ્ધ બુદ્ધિ અવલોકન. આની અંદર ઘણા બધા એવા બુદ્ધિશાળી બેઠા હોય છે ને કે ગમે તેવો કોયડો ઉકેલી નાખે એમ. અને આજે તો જોઈએ દુનિયા આખી તો જાણે બુદ્ધિ જ બુદ્ધિ છે એમ. મોટી મોટી બિલ્ડિંગો, મોટા મોટા પ્લાન્ટ બનાવે છે, બધું જે માણસ ક્યાં સુધી પહોંચી ગયો આ મોબાઈલમાં એમાંય આવીને બધું કેટલું શોધી નાખ્યું એમ. એવી બુદ્ધિ વાળા બી અહીં આવે જ છે એમ. અને એ બુદ્ધિ થોડી વાર માટે ટ્રાન્સફર થઈ અને આની અંદર આવી જાય એમ કે આ પ્રભુ શું પ્રકાશે છે એમ. તો એ એક જ ક્ષણની અંદર અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એ અહીં અનુભવી લે તરત જ એમ. તો અમે પહેલાં આવેલા, અમારે તો શું ડબલ હતું, હિમાલય જતા સાધુ સંતોને સાંભળતા અને નાનપણથી ટેવ પડેલી એટલે બધું ગીતા અને બધું વાંચતા અને જ્યાંથી જે કહે કે આ કરતા હતા એમ. પણ પ્રભુ જોડે આવ્યા પછી પેલું આપણે ગામડાની અંદર કાગળનો ટુકડો છાણું મૂકીએ ને અને પછી આપણે જો એના તડકામાં આખો દિવસ પડી રહ્યો તો ના સળગે એમ, પણ બિલોડી કાચ લાવી અને જો બધા પ્રકાશના કિરણો એક કરીને કરીએ ને તો તરત જ ત્યાંથી અગ્નિ ચાલે. એવું એકત્વ જે આવવું જોઈએ એમ. બધું જુદું 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 ઇસ દિલ કે ટુકડે હજારો એક, યહાં ગિરા એક વહાં ગિરા, એના જેવું જે હતું ને એ આખું એકત્વ કહેવાય ને. અહીં આગળ તમે એક એ વસ્તુ અહીં મને જોવા મળી કે કોઈ પણ કેટલા બધા વચનામૃતો છે જો ચારે બાજુ લખાયેલા છે એમ, પણ એની અંદર પ્રકાશ સિવાય કંઈ નથી. એટલે આપણા મનની અંદર વારંવાર સાંભળીને એમ થાય કે ભાઈ પ્રકાશ જ છે. અને પછી કદાચ આપણે પ્રભુ જોડે ના હોઈએ, ક્યાંય ગમે ત્યાં બેઠા હોઈએ અથવા તો ભયંકર ભીડની અંદર હોઈએ, કોઈ ભયંકર કોઈ લગ્નના સમારંભમાં હોઈએ અને ત્યાં અંદરથી એમ થાય કે આ બધો પ્રકાશ જ પ્રકાશ છે. એ આ પ્રકાશ છે. એટલે ખરેખર આપણા મને બોલવાની ઈચ્છા નથી, બોલાય નહીં. પ્રભુ બોલે છે એ બહુ થઈ ગયું છે એમ, એમાં કંઈ નવું બોલવા જેવું છે જ નહીં.
પણ આપણે બધા એટલા નસીબદાર છીએ કે આપણે ભલે પ્રભુએ વચ્ચે ચીનુ પ્રભુને એવું કહ્યું હતું કે કેટલા દાડાનો લગ્નનો મહોત્સવ ચાલ્યો, કે 5 દાડાનો, કે મજા આવી ને, કે પછી ચીનુ પ્રભુ કે ના ના સાચું મજા તો નથી આવી, કે બરોબર. પણ વાસ્તવિકતા ચીનુ પ્રભુ બોલ્યા હતા, હકીકત એવી હોય છે. આપણે બધાએ જો અત્યારે કેટલા લગ્નની સિઝન ચાલે છે. કોઈ મનથી જાય છે, કોઈ ના મનનું જાય છે, વ્યવહાર સાચવવા જાય છે, બરોબર. પણ એ જ્યારે પાછો આવે છે ને ત્યારે એમ કહેશે કે થાકીને લોથ થઈ જાય. જ્યારે આ પ્રકાશમાંથી આપણે ઘેર જઈશું ને ત્યારે એવું નહીં કે થાકીને લોથ થઈ ગયા છીએ. જ્યારે અહીંયા આવ્યા છીએ અને જ્યારે આ પ્રકાશનો એક શબ્દ સાંભળ્યો છે ત્યારે આપણને અંદરથી એક ચૈતન્યની અનુભૂતિ થઈ છે. એમ એ કહેવાયું છે કે પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. આ એકદમ સત્ય છે. પરમ પ્રકાશ જ પરમ આનંદ છે, પરમ આનંદ જ પરમ શાંતિ છે. ભલે આપણે આજ નહીં, કાલ નહીં, 100 વર્ષ નહીં, 100 જન્મ પછી પણ આ જ સ્વીકારવું પડશે, કારણ કે આ જ આનંદ છે. તો જે બી આપણે ભાવિકો છીએ, જેટલા બી હજારો, પ્રભુના કરોડો આવી ગયા અને પ્રભુનો પ્રકાશ દરેક જગ્યાએ થાય છે, બરોબર. તો એ જે બી ભાવિકો સાંભળી રહ્યા છે, ઘણા લોકો રેગ્યુલર નથી આવતા, દૂર છે, કોઈ અમેરિકા છે, કોઈ લંડન છે, કોઈ ક્યાંય પણ સાંભળે છે. એમ તો સાહેબ આ પ્રકાશની તોલે કશું નથી આવતું. વચ્ચે પ્રભુ પ્રવાસમાં હતા અને 2 દિવસ પહેલાં કોઈક ભાઈ હિન્દીમાં ચર્ચા કરતા હતા, એ અમે સાંભળ્યું. એણે એવું કીધું એમ કે પ્રભુ ऐसे तो भगवत गीता में भी बहुत घुमाया है, કે પ્રભુ તો એકદમ શાંતિથી નિરાતે જવાબ આલતા હતા એને કે પ્રકાશ ही પ્રકાશ है. તો આ જે એકત્વનો નિશ્ચય કરાઈ અને આપણે શોધીએ છીએ, આપણે આનંદ શોધીએ છીએ, આપણને દુઃખ નથી ગમતું, તો આ જ ઉપાય. પ્રભુ કહે દુઃખ 3 કાલ મેં નહીં હુઆ, પ્રકાશ ही પ્રકાશ. એટલે અત્યારે જે ચાલ્યું કેટલું બધું બોલાયું એમ, પણ કશું નથી બોલાયું, માત્ર પ્રકાશ પ્રકાશ્યો છે. આપણે આટલા બધા બેઠા છીએ, કોઈ નથી, માત્ર પ્રકાશ છે. પાછળ બાળકો અવાજ કરે ને, કોઈ નથી, પ્રકાશ છે. આ બાજુ બધા ભાવિકો કામ, કોઈ નથી, પ્રકાશ છે. એમ આવું વારંવાર એટલે પ્રભુ કહે ને કે કોઈ પૂંઠ વાળ્યા વગર જો આની પાછળ મંડાઈ જાય ને, કે લાગી જાય ને, તો છૂટકો નથી. વશિષ્ઠે પોતે કહ્યું છે કે કોઈ નહીં ઈચ્છવા છતાંય જો આ યોગ વશિષ્ઠને સાંભળશે યા વાંચશે તો એને પ્રકાશની અનુભૂતિ થશે. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે મારું મન ટેન્શનમાં ના રહે, મારું મન ચિંતામાં ના રહે, મારા મનને અશાંતિ ના થાય. કારણ શાંત મન આપણને બહુ ગમે છે. પ્રભુનું સૂત્ર છે ને, શાંતિ હે સબ કુછ હે, શાંતિ નહીં કુછ નહીં. એકદમ રિયલ એન્ડ રાઈટ. કોઈ અજાણ્યા લોકો જેને પ્રભુને જોયા ના હોય ને, એમને ખબર ના હોય આ પ્રકાશની, એવા લોકો આ રિંગટોન આપે ને તો કહે અમને રિંગટોન આલો ને, કે સારી વસ્તુ તો આ જ છે. કે હવે અહીંયા ઓળી હોય અને 32 પકવાન ડાઇનિંગ ટેબલ ઉપર આપણે કરીશું લઈએ, તો એ આ પ્રકાશ જે આપણે શ્રવણ કરવા આપણને મળે છે, એનાથી આપણે ઘણા બધાય ફીલ કરે છે. જે બી છે, નો ડાઉટ મજબૂત સંસ્કારના કારણે કદાચ કોઈ વસ્તુ આવી જતી હોય, આ તે બધું એમ, બરોબર. એટલે તો પણ આ જે પ્રયત્ન છે થોડોક ઓછો નથી એમ, પણ આ પ્રયત્નની અંદર જેટલા વધુ ભાવિકોને આપણે લગાડી શકીએ એ લગાડાય. કારણ કે આ પ્રકાશ જે આખું આધ્યાત્મ ચાલી રહ્યું છે ને, એના કરતાં આ વિશેષ છે. જે લોકો ગ્રંથિથી બંધાઈ ગયા હોય એમના માટે ગ્રંથિ તોડવી મુશ્કેલ હોય છે, પણ આ પ્રકાશનો કોઈ વિકલ્પ નથી, રિયલ વિકલ્પ નથી. એમ આની અંદર માણસ ક્લિયર થઈ જાય એમ. એટલે જેણે પ્રભુને ઓળખી લીધા છે ને, એણે પ્રકાશને ઓળખી લીધો. જય પ્રભુ. ઓમ ઓમ ઓમ. ગોધર પ્રભુ.
આજે મહાશિવરાત્રિ બ્રહ્મ વિદ્યા મંદિરમાં બિરાજમાન સૌ ભાઈઓ બહેનોને મારા જય પ્રભુ, જય સચ્ચિદાનંદ. અહીં માત્ર એક જ વાત છે, તમે જોઈ પ્રકાશ તત્વની વાતો છે, બીજી કોઈ વાતો નથી. અને પ્રકાશ ન હોય તો એની કલ્પના કરો તમે. સૂર્યનારાયણ ભગવાનમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશ ન હોય તો કલ્પના કરો કે શું હોય. કંઈ ના હોય. આપણે જે આ બધું જોઈએ છીએ એ બધું પ્રકાશને કારણે છે. તો અહીં તો પ્રભુ અમે જે કંઈ આવીએ છીએ અથવા તો જે વર્ષોથી આગળ આવે છે એને અનુભવાય છે, એને અનુભૂતિ થાય છે. થોડી આપણને સમજાય એવી થોડી વાત કરીશ કે પરમ પદને જો પામવું હોય, જે પ્રભુ પામે છે, તો એમાં બે રસ્તા છે. એક ભક્તિ છે અને બીજું જ્ઞાન છે. ભક્તિથી કોણ પામે તો આપ સૌને ખબર છે. રામકૃષ્ણ પરમહંસને તમે જાણો છો, તો એમણે ભક્તિથી કાલીને પ્રસન્ન કર્યા. બીજા મીરાને પણ આપણે નરસિંહ મહેતાને પણ જોઈએ કે જેમણે કૃષ્ણની ભક્તિ કરી અને એ પરમ પદને પામ્યા. સબરીની વાત કરીએ તો કોની ભક્તિ કરી? રામની, અને એ પરમપદને પામ્યા. આમાં પરમપદ પામવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. એ બધા ક્યાં ભણેલા હતા? નરસિંહ મહેતા કે મીરાની વાત કરીએ કે સબરીની વાત કરીએ, અરે હવે આપણે બાપા સીતારામ નજીકમાં જ 50-60 વર્ષ થયા, બરાબર ને? એ બધાને તમે જુઓ કે આ બધાએ ક્યાં ડિગ્રીઓ મેળવી છે. આપણી પાસે કોઈ એવી ડિગ્રી નથી અને છતાંય એ પામ્યા છે અને લોકોને પમાડ્યા છે. અહીં તો એક જ વાત છે પ્રભુની પાસે કે તમારે જો આ પામવું હોય તો ભીતરમાં ડૂબકી કરો. તમે અંદર જાઓ, અંદર ડૂબકી મારો. અને જો આપણે આ રીતે અંદર ડૂબકી મારીશું, હું કોણ છું? જો રમણ મહર્ષિ હવે જ પ્રભુને બધા દર્શને જઈ આવ્યા. એમણે અરુણાચલમ જે પર્વત છે એને શિવ માન્યા હતા, એને શિવ માન્યા હતા. પ્રભુએ અહીં આગળ એક વખત વાત કરી કે અમે જ્યારે અજંટા એલોરામાં ગયા હતા તો ત્યાં બધા મૂર્તિની પાસે ઊભા રહેતા હતા. પ્રભુ કે હું એક પથ્થર પાસે ઊભો રહ્યો હતો. તો એ શું બતાવે છે? એમણે અગાઉ પણ અહીં આગળ ઉલ્લેખ કર્યો છે, આપણે આજે પણ ઉલ્લેખ કર્યો છે કે એ બધું છેવટે તો બને છે શામાંથી? એ સંગેમરમરના પથ્થરમાંથી બને છે. એટલે મૂર્તિ આગળ ઊભા રહેવાની જરૂર નથી, બધું એમાં આવી જાય છે, બધું એમાં સમાવેશ થઈ જાય છે. તો આ પ્રકાશની વાતો પણ એવી જ છે, બધું એમાં આવી જાય છે. ખાસ કરીને આજના નૂતન પ્રકાશની થોડી વાતો કરીએ તો જે પ્રકાશ છે એ સૂર્યનો સ્ત્રોત છે. એમ આધ્યાત્મિકતા જે છે એ કોનો સ્ત્રોત છે? જય પ્રભુ સ્વામીજી એ આધ્યાત્મિકતાનો સ્ત્રોત છે ભાઈ. રમણ મહર્ષિ એ પણ આધ્યાત્મિકતાનો સ્ત્રોત છે. અને આ બધાને શાનાથી પ્રાપ્ત કર્યું છે? જ્ઞાનથી પ્રાપ્ત કર્યું છે. ભક્તિ એમણે નથી કરી પણ જ્ઞાનથી એમણે આ બધું મેળવ્યું છે. એટલે આપણે પણ એ કરી શકીએ. જો અહીં આગળ દરરોજ આ 41મો રામ છે મહાવશિષ્ઠ રામાયણનો,
અને હવે તો એક નવો પ્રયોગ ભૂતકાળમાં પણ પ્રભુએ કર્યો છે ને આ વખતે પણ કરવાના છે. 13 પોસથી 17/6 સુધી અખંડ 35 દિવસ 1730 પાના, જે 2 ભાગમાં છે મહાવશિષ્ઠ રામાયણ. ઘણા બધાને આપ્યા છે. હજી કોઈને જોઈતા હોય તો આમ તો 1500 કિંમત છે, પણ અહીં આગળ 800 રૂપિયામાં આપે છે. જેનું પ્રભુ છે એને એમણે પોતાનું એમનું યોગદાન આપ્યું છે. તો આ 41 વખત તો અહીં આગળ વંચાય છે, 41મી વખત. પણ આ બધું કોણ મેળવી શકે? જે સતત શ્રવણ કરે, જે નિરંતર આવે, જે અખંડ આવે, એ બધા આ બધું મેળવી શકે. પછી વચ્ચે ગેપ પડી જાય તો શું થાય એ તો આપણે બધા જાણીએ છીએ. એટલે એમાં મેં જાણ્યું કે લગભગ 40-45 નામ તો થઈ ગયા છે, કે 50 નામ 50 નામ તો એમાં થઈ ગયા છે કે જે 35 દિવસ અખંડ અહીં રહેવાના છે અને સતત શ્રવણ એ આનું કરવાના છે. મહાવશિષ્ઠ રામાયણનું સવારે 3 કલાક, સાંજે 3 કલાક. જોઈને આ એક ત્યાગ છે. અને પ્રભુએ જે કંઈક મેળવ્યું છે આ 50 વર્ષનો ત્યાગ છે એમનો ભાઈ. આપણે થોડા સમય કે થોડા કલાકો જો ન છોડી શકતા હોઈએ, ત્યાગ ન કરી શકતા હોઈએ, તો સ્વામીજીએ તો 50 વર્ષથી ત્યાગ કર્યો છે. આ કંઈ નાની સૂની વાત નથી. મને લાગે છે કે દુનિયામાં આવી કોઈ વિભૂતિ ન હોઈ શકે. એટલે તમે બધા અહીં આગળ આવો અને અહીં આગળ લાભ લો. બીજું પણ મેં વચ્ચે પણ એક વખત વાત કરી હતી કે આ એક ડાયનેમો છે, આધ્યાત્મિકતાનો ડાયનેમો. પ્રભુ એટલે આધ્યાત્મિકતાનો ડાયનેમો. જેમ વીજળી ઉત્પન્ન કરવા માટે ડાયનેમોની જરૂર છે, એમ સતત આધ્યાત્મિકતાનો સ્ત્રોત જો વેવરાવતા હોય તો એ જય પ્રભુ, જેને આપણે સ્વામીજી કહીએ છીએ, અને એ આ વેવરાવે છે. બીજી પણ થોડી આગળ વાત કરું તો ઉત્ક્રાંતિવાદની વાત છે ભાઈ. તો ઉત્ક્રાંતિવાદમાં શું થયું? કોણે? ડાર્વિને, બરાબર ને? કે ભાઈ માનવ શામાંથી ઉત્પન્ન થયો, કે આપણે વાનર કે એ બધાની વાતો એમાં આવે તે ઉત્ક્રાંતિવાદમાં. તો આધ્યાત્મિકતા અથવા તો ધર્મ, આ બધું અત્યાર સુધી આપણે બધાએ સોંપર્યું છે. આપણે ઘણી જગ્યાએ ગયા છીએ, આપણે વાંચ્યું છે. પણ સાચું જે આધ્યાત્મિક છે એનો જો કોઈ સ્ત્રોત હોય તો એ પણ જય પ્રભુ છે ભાઈ. એટલે ઉત્ક્રાંતિવાદના પ્રણેતા જ કહીએ તો પણ એ ખોટું નથી. જેમ ડાર્વિને આપણે ઉત્ક્રાંતિવાદના પ્રણેતા કહીએ છીએ, એમ આધ્યાત્મિકતાના જો કોઈ પ્રણેતા હોય તો એ જય પ્રભુ છે. સમગ્ર વિશ્વમાં અત્યારે અહીંયા આગળ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે ને એ આખા વિશ્વમાં જુએ છે લોકો, બધા જુએ છે. અમે આ બોલીએ છીએ એ પણ આખું વિશ્વ જુએ છે. એટલે આ 2-3 બાબતો જે મેં વાત કરી એને જો તમે ફોલો થશો તો મને લાગે છે કે પ્રકાશ જ પ્રકાશ છે. અહીં બધાને એવું લાગતું છે કે પ્રભુ તો માત્ર એક જ વાત કરે છે કે પ્રકાશ. તો ભાઈ પ્રકાશ જ મેઇન છે, એ જ ચૈતન્ય છે, એ જ ભગવાન છે. શરૂઆત જ એમણે કરી. એટલે અહીંયા આગળ તત્વની વાતો છે. બીજે બધે આપણે જઈએ છીએ તો ત્યાં થોડી હસી ખુશીની વાતો હોય છે, બરાબર ને? ઘણાને કંઈનું કંઈ ગમે, ડાયરા ગમે, કે આ બધું ગમે. પણ અહીં આગળ જે છે એમાં જુઓ, કોઈ પણ જાતની અહીં ક્ષમતા છે, અહીં કોઈ અભિમાન નથી, અહીં આગળ કોઈ ભેદાભેદ નથી. બધું એક જ છે, બધા સમાન. જુઓ અહીં આગળ બાળકો પણ રમે છે. બીજા હોય તો એમને દૂર કરે કે ભાઈ એમને દૂર લઈ જાઓ, અહીં ડિસ્ટર્બ થાય છે. અહીં આગળ કોઈ ડિસ્ટર્બ થાય છે? નથી થતું, કારણ કે લક્ષ્ય જ એક જ છે. સામેનું પણ લક્ષ્ય એક જ છે અને પ્રભુનું પણ લક્ષ્ય એક જ છે. તો આપણે જો એક જ લક્ષ્ય રાખીએ તો અર્જુનની માફક આપણે ત્યાં આંખ વીંધી શકીએ, બાકી તો નહીં. આપણે બધા ડાફેરો મારા કરીએ છીએ. આમાંથી આપણે હવે એ આવવાની જેવું છે. થોડું ગઈકાલે વેલેન્ટાઇન ડે ગયો, એની પણ થોડી વાત કરી લઉં. તો એમાં હું ને તુંની વાતો છે. ખરેખર શાની વાતો હોય શકે? તમને કોઈ
એમાં પ્રેમની વાતો છે. તો પ્રેમ કોને કરવાનો છે? તો મારી ભાષામાં હું વાત કરું તો આપણે પ્રકૃતિ સાથે પ્રેમ કરવાનો છે, આપણે મા બાપ સાથે પ્રેમ કરવાનો છે, આપણે વૃદ્ધો સાથે પ્રેમ કરવાનો છે, આપણે નદીઓ કે ઝરણા જે વહે છે એની સાથે પ્રેમ કરવાનો છે, જે પહાડો છે, જે ટેકરીઓ છે, આ બધાને જુઓ તમે. પક્ષીઓ સાથે પ્રેમ કરવાનો છે, અમૂલ પશુ પક્ષીઓ છે એની સાથે પ્રેમ કરવાનો છે. આપણે તો ક્યાં વર્ગી પડ્યા છીએ? ફોન હેતુમાં વર્ગી પડ્યા છીએ. અને આ જો દોજકમાં જવાનું જો કારણ થતું હોય કે ઊંડી ખાઈમાં જો પડવાનું કોઈ કારણ થતું હોય તો મુખ્ય એ છે. આપણે એને પકડી પાડ્યું છે, નથી પકડવાનું એને પકડ્યું છે, જેને પકડવાનું છે એને આપણે પકડતા નથી. અને મુખ્ય તો એક જ વાત છે કે એવું કોઈ ઉપદેશક આપણને મળ્યો નથી. પણ હવે જ્યારે મર્યા છે ત્યારે જો સાચા અર્થમાં મુકેશ પ્રભુએ વાત કરી પહેલાં કે કદાચ વિશ્વમાં આવી વિભૂતિ ન હોઈ શકે. અમે અમારા સિનિયર સિટીઝન કાઉન્સિલમાં પણ મેં બોલાવેલા તો એ વખતે એક ક્લાસ 1 અધિકારીએ કીધેલું કે ભાઈ આવા સ્વામીજી તો અમે ક્યાં જોયા જ નથી. એવું એમણે કીધેલું. ક્લાસ 1 હતા એ. તો એમણે એવું કીધું કે આવી વિભૂતિ અમે ક્યાંય જોઈ નથી. એટલે વધુ ના કહેતા આપ સૌ આનો લાભ લો. બરાબર ને? દરરોજ આવે છે બધા ઘણા. અમે પણ લગભગ 25 વર્ષથી એમના કોન્ટેક્ટમાં છીએ. આપણા જોઈતારામ સાહેબ રખિયાલવાળા ભગત સાહેબના નામથી જે નટુભાઈ પણ એમના સન અહીંયા આગળ આવે છે, એમને કારણે અમને આ અવસર મળેલો છે. અને એવું લાગે છે કે અમે સાચી જગ્યાએ છીએ. અમને આ થયું છે, એ અનુભવાય છે. અને અનુભવાય તો જ સાચું. માત્ર વાતો કરીએથી કંઈ મેળ ના પડે. આપણે બધું સોંભરીએ છીએ કે અહીંયા આગળ આવા છે ને અહીં આવા છે ને ત્યાં જાઓ ને ત્યાં સરસ મેળ પડશે ને બધું મળી જશે ને. અરે ભાઈ કંઈ મેળવવાનું નથી. તમે સુખ અને શાંતિ મેળવો એટલે બધું આવી ગયું. અહીં તો એક જ છે કે આનંદ કરો બસ. પરમ પ્રકાશની વાતો છે, પરમ આનંદની વાતો છે, પરમ શાંતિની વાતો છે. અને બધાને જોઈએ છે શું? છેવટે તો બધાને સુખ અને શાંતિ જ જોઈએ છે ને. જો સુખ અને શાંતિ જોઈતી હોય તો વેલકમ, અહીં આગળ પધારો. અહીં ગેરંટી છે ભાઈ, અમારી બધાની ગેરંટી છે, અમને બધાને પ્રાપ્ત થયું છે કે ગમે તેવા આપણે ત્યાં બહારથી આવતા હોઈએ પણ અહીં આવ્યા પછી બિલકુલ શાંતિ છે. અને ઘરે જ્યાં પછી પણ હવે તો અનુભવાય છે. બરાબર ને? બીજી બધી લપ્પન છપ્પનો અમે પણ છોડી છે. કદાચ અમારા રખિયાલ ગામના બધા આવ્યા છે એ પણ અનુભવતા હશે કે ભાઈ કોદરભાઈ શું કરે છે. બરાબર ને? કારણ કે અમે જે કહીએ છીએ કરીએ છીએ માટે અહીંયા આગળ કહીએ છીએ જાહેરમાં, નહીં તો તરત જ પકડી જઈએ અમે. એટલે બધા આવો અને સરસ મજાનો લાભો લેશો. અને પહેલાંમાં પણ હજી નામ વધારે લખાવો. અહીં બધી વ્યવસ્થા છે. પ્રભુ તો કહે છે કે આ જગ્યા એવી છે કે મરવા જેવી જગ્યા છે. મરવા જેવી જગ્યા. બરાબર ને? તો મરવા જેવી જગ્યા હોય તો પછી એમાં શું બાકી રહે? તો બધું ન કહેતા આજે સરસ મજાનો કાર્યક્રમ. આવા તો પેલા 15 હતા, હવે 8 થયા છે. પણ આ બધાનો લાભ લો. અને પ્રભુજી જેમ કહે છે એમ લેટ નહીં. તમે 9 પહેલાં આવો. જો વધારે ને વધારે જો પ્રાપ્ત કરવું હોય તો આપણે વહેલા આવીએ અને જે પ્રકાશ છે એ પ્રકાશને મેળવીએ તો મને લાગે છે કે આપણું જીવન પણ ધન્ય થઈ જશે. જય પ્રભુ, જય સચ્ચિદાનંદ. બધાને ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવની પત્રિકા પણ આપો. અને જે 35 દિવસમાં સંપૂર્ણ યોગવાસી સરળ શ્રવણ થવાનું છે એ પત્રિકાઓ પણ આપો. હા, અને નવી પ્રિન્ટ જે આવી છે 2 ભાગની, આપણે અહીંયા જે 41મો રાઉન્ડ ચાલી રહ્યો છે સદગ્રંથમાં શિરોમણી શ્રી યોગવાસિત મહારામાયણ, એની છાપેલી કિંમત 1500 છે. પણ ચિન્નુ પ્રભુએ સેવાના ભાવમાં વ્યાપક બધા લાભ લે એટલા માટે 2 ભાગના 800માં આપી છે. એટલે જેને લેવી હોય લઈ લેજો 800માં. આમ 1500 છાપેલી કિંમત છે પણ સેવાના ભાવમાં છે, એટલે બધા લઈ લેજો.
અને અહીંયા જે સરળ શ્રવણ ચાલે છે સવારે 7 થી 8, સાંજે 7 થી 8. આ શું છે?